અમુક જણાએ મારી એ નહીં સાંભળી હોય, હું એક હમણાં પ્રસંગ કહું છું. એ ભાવેશ એના મિત્ર સાથે, સાંભળજો, એના મિત્ર સાથે, સુરતનો મિત્ર, એ હરિધામ આવ્યા દર્શન કરવા. હરિધામ આવ્યા એટલે એના મિત્રએ કીધું કે ચાલો મંદિરે દર્શન કરી આવે. મંદિરે ગયા તો કે આ ભગવાન સ્વામિનારાયણ, આ ગુણાત્યાન સ્વામી, આ શાસ્ત્રીજી મહારાજ, આ યોગીજી મહારાજ, અત્યારે આ હરિપ્રસાદ સ્વામી છે. હરિપ્રસાદ સ્વામી અત્યારે આ છે અને આપણે દર્શન કરવા જઈશું. એટલે પેલા એવું કીધું કે હરિપ્રસાદ સ્વામી પછી કોણ? કે ભાઈ એ મને ખબર ના પડે. મને હું હમણાં એક 70 વર્ષનો ડોહો મળ્યો, મને કે પ્રબોધ સ્વામી પછી કોણ? મૂકું તમે તો એ ડોહું ને એવું રહેવાનું નહીં. પ્રશ્ન પૂછે કે એમના પછી કોણ? માણસને છે ને વર્તમાનમાં જીવતા નથી આવડતું. એ કા પાસ્ટમાં જીવતો હોય, કા ફ્યુચરમાં જીવતો હોય. એમ પેલા પૂછ્યું, પેલો કે મને ખબર ના પડે ભાઈ. પછી સ્વામીજી પાસે ગયા ને બંને જણા તો દંડવત કરતા હતા, નિષ્કામભાઈ બંને જણા. તો ભાવેશને સંકલ્પ ઉઠે કે સ્વામીજી તમારી પછી કોણ? સ્વામીજી તમારી પછી કોણ? સ્વામીજી તમારી પછી કોણ? એવા સંકલ્પ ઉઠે. સ્વામી કે અહીંયા આવો, અહીંયા આવો. સ્વામી કે મારા પછી કોણ? એ જ જાણવું છે ને. ભાવેશ તો શોખ થઈ ગયો, કેમ કે એને કોઈ દારો આવા અંતરેમી પુરુષો જોયેલા નહીં. એ તો શોખ થઈ ગયો, તારે આટલું જ જાણવું છે ને? તો કે હા. તો કે તું જે દાદર ચડીને આવ્યો ને, એ દાદર તું ઉતરી જા. નિમે સાંભળજે, હા, તું અત્યારે વ્યવહારમાં ના પડતો કાગળ લઈને. એ દાદર ઉતરી જા અને દાદર ઉતરીને ડાબી બાજુ એક રૂમ છે. એ રૂમની અંદર એક નાના સાધુ હશે, તારા ખભામાં આવે ને એટલા. એ સાધુને જઈને તું પૂછજે. સ્વામીજીએ કહ્યું કે સાધુને જઈને પૂછજે કે તમારું નામ ગુણાત્યાન સ્વામી? એટલે કે તને જવાબ નહીં આપે. પછી બીજી વખત પૂછજે કે તમારું નામ ગુણાત્યાન સ્વામી? તો કે તો જવાબ નહીં આપે. ત્રીજી વખત પૂછજે ને ત્રીજી વખત તને જવાબ આપશે. જેવો જવાબ આપે એવો બહાર નીકળી જજે, નહીં તો ગરમ થશે તારી. એટલે ભાવેશ તો નીચે ઉતરી ગયો. ઉતરીને પ્રબોધ સ્વામી રૂમમાં ગયો તો પ્રબોધ સ્વામી બેઠા હતા. આ પ્રબોધ સ્વામી એટલે વચ્ચેની મૂર્તિ છે. હા, એ બેઠા હતા. તમે કદાચ જાણતા જ હશો. આ વચ્ચે છે સેન્ટરમાં એ ભગવાન સ્વામિનારાયણ, એની બાજુમાં ગુણાત્યાન સ્વામી, એની બાજુમાં શાસ્ત્રીજી મહારાજ, એની બાજુમાં યોગીજી મહારાજ, એની બાજુમાં હરિપ્રસાદ સ્વામી ને આ અત્યારે સ્વામીજી પ્રબોધ સ્વામી છે, જે અત્યારે ધરતી પર છે, જે અત્યારે અમેરિકા, કેનેડા, યુકેમાં વિચરણ કરે છે. તો એ ગયો તો પ્રબોધ સ્વામીએ જોયું. પ્રબોધ સ્વામી તો લેપટોપ પર કઈ કથા વાર્તા વાંચતા હતા. પ્રબોધ સ્વામી કે ક્યાંથી આવો? તો કે સુરતથી. સર્વમંગલ સ્વામીને મળો? મને નહીં મળવાનું. સર્વમંગલ સ્વામીને મળો? તો કે મને તો હરિપ્રસાદ સ્વામીએ મોકલ્યો છે. ઓહો, હરિપ્રસાદ સ્વામી મોકલે, બોલો શું છે વાત? એટલે ભાવેશે કીધું તમારું નામ ગુણાત્યાન સ્વામી? એટલે પ્રબોધ સ્વામી કશું જ ના બોલ્યા. ફરી પૂછ્યું તમારું નામ ગુણાત્યાન સ્વામી? કારણ કે સ્વામીજીએ કીધું ત્રીજી વખત પૂછશે જવાબ આપશે. 2 વખત પૂછ્યું, જવાબ ના આપ્યો. ત્રીજી વખત પૂછ્યું કે તમારું નામ ગુણાત્યાન સ્વામી? ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે મારું નામ તો પ્રબોધ સ્વામી, હરિપ્રસાદ સ્વામીએ મારું નામ પ્રબોધ સ્વામી આપેલું, પણ ભગવાન સ્વામિનારાયણ વખતે મારું નામ ગુણાત્યાન સ્વામી હતું. હા, આટલું કીધું અને તરત જ ભાવેશ એમ આંખો કાઢીને તરત ભાવેશ બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયો એટલે ઉપર સ્વામીજી પાસે ગયો. સ્વામી કે ખબર પડી ગઈ? તો કે હા. શું કીધું? તો કે ભગવાન સ્વામિનારાયણ વખતે મારું નામ ગુણાત્યાન સ્વામી. પછી સ્વામીજીએ કીધું કે મારા પછી એ છે. અને સ્વામીજી એને એવું કીધું કે હું ધામમાં ના જાઉં ત્યાં સુધી, હું જ્યાં સુધી પૃથ્વી પર છું ત્યાં સુધી આ પ્રસંગ તારે કોઈને નહીં કહેવાનો. અને ભાવેશે આ પ્રસંગ કોઈને નહોતો કીધો. હમણાં 8મી જૂને પ્રબોધ સ્વામીનો દીક્ષા દિન હતો. તે દિવસે ભાવેશે આ પહેલી વખત એવીડીની સભામાં ગયો. એટલે આપણે તો ખૂબ નસીબ. અને